વેલકમ બેક. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની એન્યુઅલ સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદી કઝાકિસ્તાન પહોંચી ગયા છે. 8-9 જૂન દરમિયાન આયોજિત આ બેઠકમાં સભ્ય દેશો ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજિકિસ્તાન તથા ઉઝબેકિસ્તાન ભાગ લેશે. તે સિવાય ભારત અને પાકિસ્તાન પણ આ મીટિંગમાં ભાગ લઈને એસસીઓનું સભ્ય બનશે. વિદેશ મંત્રાલય પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં મોદી અને નવાઝ શરીફ વચ્ચે મુલાકાત નક્કી નથી. ન તો ભારતે આવી મીટિંગ માટે કોઈ રજૂઆત કરી છે. વિદેશ મંત્રાલયે પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં મોદી અને નવાઝ શરીફ વચ્ચે મુલાકાત નક્કી નથી. એવું ચર્ચાય છે કે કઝાકિસ્તાનના પ્રેસિડેન્ટ નુરસુલ્તાન નઝરબાયેવ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ભોજન સમારંભમાં બંને નેતાઓ ભાગ લેશે. આજ ભોજન સમારંભ દરમિયાન થોડી મિનિટો બાદ બંને નેતાઓ વચ્ચે મુલાકાત યોજાશે તેવું અનુમાન છે.